કે હું કોઈ કાઠિયાવાડી કલાકાર નહીં, હું તો જીજે ટુનો હું લ્યા. હવે મેહોણાનો છું યાર. હવે અને દેશી ને દેશી મળે તો યાર જોમો જોમો પડી જાય. તાલી પાડો કે જોરદાર એકવાર. એટલે તાળી શું કામ પાડવી જોવે એના માટે અમારા કવિ ગુલાબદાન બારોટ એવું લખે છે ભાઈ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેડામાં પોન નહીં, ઘર જમાઈને મોન નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં ને કુંવારાને હાળો નહીં. હોય હોય જ કહેજો, મને કહેતા ફાવે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેડામાં પોન નહીં, ઘર જમાઈને મોન નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ફળ ફૂલમાં હોધો નહીં, તાળી પાડો તો દિયર વધો નહીં. એટલે તાળી છે ને બાપા એ અમારો ખોરાક છે. બીજી તમને એક ચોખવટ કરી દઉં. આ તમે જો ડાયરો ચોથી આવ્યો કહો, ડાયરો કાઠિયાવાડમાંથી ફરતો 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 આવ્યો, કચ્છમાં જ્યો, ઝાલાવાડમાં જ્યો, અમદાવાદ સિટીમાં આવ્યો અને છેલ્લે આપણા ઉત્તર ગુજરાતમાં ઘૂસ્યો આ ડાયરો. આ તમને પેટ છૂટી તમને વાત કરું, આમાંથી તમને હાસ્ય મળશે, જો તમને મજા આવશે. હવે આ તમે જો ડાયરો જેમ જેમ ફર્યો એમ કલાકારો બદલાય. આ તમે જો આ જેવો ડાયરો આપણા ઉત્તર ગુજરાતમાં આવ્યો તો કલાકારો ઉત્તર ગુજરાતના. એટલે કાઠિયાવાડમાં તમે જો આપણે નહીં કહેતા 12 ગાવા બોલી બદલે, તરુવર બદલે શાખા, બાળપણાના કેશ બદલે પણ લખણના બદલે લાખા. અને વાતડિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, જેડા જેડા મોનવી અને એડી એડી વાતડિયું. આ ડાયરો બદલાતો જ્યો. વાપરજો કાઠિયાવાડના કલાકારો નહીં સરસ મજાની વાતો મોડો આપણે ટીવીમાં હોભળીએ, ડાયરામાં હોભળીએ, યુટ્યુબમાં મોબાઈલમાં આપણે જોઈએ હોભળીએ. ડાયરાના કલાકારો કાઠિયાવાડના કલાકારો કેવું સરસ મજાનું બોલે, હોભળવું ગમે એની બોલી. કાઠિયાવાડી બોલી આપણને એમ થાય કે આમાં હોભળે જ રાખીએ. હે કાઠિયાવાડ આમાં તમે જુઓ કાઠિયાવાડના કલાકારો બોલો ને એમાં એક શબ્દ બોલે છે આખો પ્રસંગમાં, આની માલિપા, આની માલિપા, આની માલિકોર, આની માલિકોર, આની માલિપા, આની આખો પ્રોગ્રામ પતી જાય પણ ખબર ના પડે શું હતું માલિકોર. પણ કહેવાનો મતલબ એની બોલી મેઠી, આપણને વાપરવું ગમે પણ ખબર ના પડે. તળપદી ભાષા એવો નહીં યાર, એટલે આપણને મજા ના આવે. એ કાઠિયાવાડના કલાકારોમાં એક શબ્દ છે કોડા. જોજો, કોડા એટલે મગજ વગરના, બુદ્ધિ વગરના, લોકોનો ક્ષેત્રે ગળામાં ગાળિયા નોખે એવોને તો શું કહેવાય કોડા. હવે ડાયરો ફરતો 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 અમદાવાદ સિટીમાં આવ્યો તો શબ્દ બદલાઈ ગયો. ત્યાં શું કહેવાય કોડા. અમદાવાદમાં શું કહેવાય આવો આવો આવો, જય માતાજી, આવો આવો, નોટ ચો આવી, નોટ આપણે નહીં કહેતા આવો આવો આવો, નંગચો આવ્યો. હવે આ ડાયરો ફરતો 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 જીજે ટુમાં ઘૂસ્યો, ત્યાં શબ્દ બદલાઈ ગયો. ઉત્તર ગુજરાતમાં શું કે ઉબેટ. અને આવી ઉબેટો મળે એટલે અમારું હેડ. એની જ તમને વાત કરું, અતિશયોક્તિ લાગે તો મને માફ કરજો. આ તમે જો અહીંયા સરસ મજાનો સ્ટેજ ઉપર બધું ગોઠવેલું, તબલા ઢોલક ને બેન્જો બધું મેલ્યું. હું ને અશ્વિનભાઈ આમ સાઈડમાં ઊભેલા અને એમાં એક ઉબેટ આવી દોત ખોતરતી મારી આગળ આવીને મને કે પ્રોગ્રામ છે પ્રોગ્રામ. મેં કીધું ના ભાઈ ના બધું વેકવા કાઢ્યું છે, આની હરાજી બોલાવાની છે યાર. મને એમ કે પ્રોગ્રામ છે બોલો. હવે આવી નોટો અમને મળે તો અમારે શું કરવું કહો. પણ આવી ઉબેટો અમને મળે તો સારું. આ બધા અમારા અનુભવ છે, અમારા ચોપડીમાં જોઈને ના બોલવાનું હોય, હકીકતની વાત છે. એક જણ મારી આગળ આવીને મને કે ભદ્રેશભાઈ હું આટલો કાળો, મારા પત્ની ગોરા, તો મારા છોકરા કેવા થશે? મેં કીધું ચટાપટાવાળા. હવે એનું ધ્યાન મારે રાખવાનું. ગોમ અમારા ને કોમ તમારા. એક જગ્યા તમામ ટીપ ટોપ તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો, એક ભાઈ રસ્તામાં લોહી લુવાણ હાલતમાં પડ્યા હતા. મને દયા આવી. મેં તો હેડો હેડો તમને ઘેર મેલી જવું. મને કે માથાકૂટ ના કરો, હું ઘેરથી જ નીકળ્યો છું. કેટલો દુખી હશે કહો. હા, એક બેન મારી આગળ આવ્યા, મને કે ભાઈ હા એક બેન મારી આગળ આવીને બને, જો તો બેન બનવું મૂછોવાળી બેન. મને કે ભાઈ, મેં કીધું મને કે ભાઈ, મને કે દંપતિ એટલે શું? મેં તું પતિનો દમ નીકળી જાય એને દંપતિ કહેવાય. હકીકત છે. આવી આવી અમને નોટો મળે. મેં તમને કીધું એ પ્રમાણે સાહેબ. હમણાં તો એક જણ મારી આગળ આવીને મને કે ભદ્રેશભાઈ પોણીમાં પ્રેમમાં શું તફાવત? મેં કીધું શું? મને કે પોણીમાં પ્રેમમાં શું તફાવત? મેં કીધું સીધી વાત છે યાર, પોણીમાં પડે તો પલળી જવાય અને પ્રેમમાં પડીએ તો મેં કીધું હું કઈ જવાય, બાવળિયા ઠૂઠા જેવા થઈ જવાય. આવી ઉપમા આપતા હતા આપણે. એક જણ મને કે ચકલીમાં ચકલામ શું ફેર? મેં તો સીધી વાત છે, ચકલીમાં પોણી આવે ને ચકલામ પોલીસ. ચકલામાં જ આવે પોલીસ. હાથા માઠા મોહન ચકલામાં બધા રમતા એટલે પોલીસવાળા આવે જ ને, શું કોમ ના આવે. હા, એક જણ કે રિક્ષામાં પરીક્ષામાં શું? રિક્ષામાં 3 જણા ભેગા બેન પરીક્ષામાં છૂટા બે.
આવી ઉપમા આપતો હતો, તફાવત આપતો હતો. એમાં એક જણ આવ્યો ભાઈ ઉપર સ્ટેજ આગળ આવીને આમ ડોલતો મારી આગળ આવીને મને કે આ રિક્ષાન પરીક્ષાન ચકલીન ચકલાન આ બધું કરો છો તો મારા સવાલનો જવાબ આવો કે યાર. મેં કીધું બોલ કે યાર, તું બોલી લો કે યાર શું હતું. મને કે બાટલામાં ને બાટલીમાં શું ફેર. મેં કીધું ભાઈ બાટલો ચડાવવો પડે. મને કે બાટલો ચડાવવો પડે, બાટલી એની બેલે ચડી જાય. મેં કીધું બાટલી ભલે મેળે છે પણ તું ઉપર ના ચડી જતો. એટલે ઘણા અમારા આવા અનુભવો હોય છે ભાઈ. તમને હકીકતની તમને વાત કરું, આ આવો ડાયરો સાહેબ હકીકતની. અને આ તો ડાયરાની તમને અનુભવની તમને પેટ છૂટી તમને વાત કરી ના. બાકી અમારા કાર્યક્રમમાં હું તમને શું મારી વાત કરું સાહેબ. અમુક ગામમાં આ બાજુ તમને પોથાવાળા બાજુ લઈ જવું. ચંદુજી સરપંચ ડાયરો તમે જોજો. આ ડાયરાની વાત નીકળી તમને મજા આવે છે ને તો એક તાલી પાડો તો મને ખબર પડે. પછી રમેશ મહેતાનો અવાજ સંભળાવું. હમણાં પેલા ચંદુજી સરપંચનો ફોન આવ્યો જોજો મારી ઉપર. હલો હલો હલો. મેં કીધું હલો હલો હલો. મને કે ભદ્રેશ કાકા બોલ્યા. મેં કીધું ભદ્રેશભાઈ બોલ્યા. મને કે ચોથી બોલ્યા. મેં કીધું મોઢોમાંથી. અલા કે ભદ્રેશ કાકા તમે યાર કે યાર ફોનમાં દોત કઢાવો છો. અરે મેં કીધું ભાઈ હું તો આખા પ્રોગ્રામમાં દોત કઢાવું છું, ફોનમાં શું કોમ ના કઢાવું. હા હાજી વાત છે કે ભદ્રેશ કાકા એક કોમ કરો, આમાં તમારે ડાયરાનો પ્રોગ્રામ કરવો છો તે બધા કલાકારો પેલા નટુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, નૈયાબેન પટેલ, પેલા નૈયાબેન હોવા મેં કીધું હોવા એ બધાને તમે લેતા આવો. અમારે ડાયરાનો પ્રોગ્રામ કરવો છે, તમે કહો એટલે લોટ રૂપિયા તમને આલી દઈએ. જોજો કેવું કોમેડી થાય. મેં કીધું હા તે શું હતું. પણ કે ગામમાં કોઈને ખબર નહીં કે ડાયરો એટલે શું. લ્યો એમ કરીને ફોન મેકી દીધો. મેં કીધું મારી નો છે આ જે ગામમાં કોઈને ખબર જ નહીં કે ડાયરો એટલે શું. હવે ત્યાં ક્યાં અમારે પ્રોગ્રામ કરવા અઘરું પેપર કહેવાય બોલો. પણ તોય મજા આવી. જેવી તારીખ નજીક આવી ને વાપરજો. અમારે મહેવાડામાં અમારે રાધનપુર ચોકડી છે, ભાવના રેસ્ટોરન્ટ છે, અમારા કલાકારોનું કડિયા નોખું છે. હા એટલે અમારું તો પોપટી કલરનું મેટાડોર પડેલું. બધા કલાકારોને બોલાય. અમારા અશ્વિનભાઈ વડનગરથી આવે, અમારે ભાઈ હસમુખભાઈ કડીથી આવે, ઓઢવથી. આ બાજુ અમારા આશીષભાઈ છે ભાઈ, અમારા રોબિન ઉસ્તાદ ગુડુ 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 એ બી અમારા નુગરથી આવે. અમારા ભોલો ઓછું બોલો છે, અંદર માવો પડેલો હોય એટલે ટાઈમ આપી દો ટાઈમ. એટલે એ બધા ટૂંકમાં મુકેશભાઈ હાર્મોનિયમ લઈને આમ આવતા હોય બધા ભેગા થઈ. અને બધાય અમારા તમે જોજો તારીખ જેવી નજીક આવી ને એટલે બધાય મેટાડોરમાં પેઠા. અને પોપટી કલરનું મેટાડોર એકદમ ડેન્જર કલર. તમે જો એક ધારું જુઓ ને ચશ્માના નંબર વધી જાય. હકીકતની વાત છે. મોય પેઠા જોજો વાપરજો. કયા ગામમાં પ્રોગ્રામ કરવા જતા હતા એની તમને વાત કરું છું. અને ગામમાં કોઈને ખબર નહીં ડાયરો એટલે શું. અને અમારા કોરોના પછી તો નવો પહેલો પ્રોગ્રામ આવેલો એટલે બધામાં અહીંયા તમે જુઓ ને અમારા મુકેશભાઈ ને નટુભાઈ તો ઇસ્ત્રીના પાતે જબ્બામાં જે પેલી ગીશો પાડી છે ઓમ કરીને ટાઈટ કરેલો જબ્બો ઘણા વખતે પ્રોગ્રામ આવેલો યાર. એટલે બધા મોય બેઠા. અમારું મેટાડોર તો ઉપડ્યું કીચડું ઘૂટાક કરતું જઈને ગામના પાદરમાં જઈને ઊભું રહ્યું. ત્યાં તો ધૂળના ગોટા વરી ગયા, છોકરા ટોરા વરી ગયા. હોભળજો મજા આવશે. સૌથી પહેલાં નટુભાઈ નેચે ઉતર્યા, અશ્વિનભાઈ દોત કરતા નેચે ઉતર્યા, આશીષભાઈ પેન્ટ ચડાવતા આમ નેચે ઉતર્યા. તો ગામના છોકરા બધાને ભારીને કે હા ડાયરો આવ્યો. અમને ડાયરો કહેતા હતા. અલા અમને એટલે મેં કીધું મારી નો છે આ ગોમવાળા તો આપણને ડાયરો અહીં તમને પ્રોગ્રામ કરશું. પણ પછી મજા આવી અભળવા જેવું છે ભાઈ. જેવા લેડીઝ કલાકાર નેચે ઉતરે ને તમારે છોકરા ફરી ગયા કે હા આ તો ડાયરા ભેગી ડાયરી છે લ્યા. એટલે મેં કીધું મારી નો છે આ તો આપણને ડાયરો ડાયરી આમ જમનો પ્રોગ્રામ આલશું. એટલે આવા બધા અમારા અનુભવ થતા હોય સાહેબ. હકીકતની તમને વાત કરી દઉં. હવે એ પ્રોગ્રામમાં અમારે થોડું મોડું થઈ ગયેલું એટલે પછી પેલા ચંદુજી સરપંચ મેં કીધું જો એક કામ કરો. મને કે ભદ્રેશ કાકા મોડું થઈ ગયું છે ને વસ્તી મારા દિવસ જો ખીજાશે તો આ લોચા થઈ જશે. તમને શું કરું એક કામ કરો. બધાય કલાકારો વતી વડીલ કલાકાર અમારા નટુભાઈ પટેલ છે તો કે હોવે એનું સન્માન સારું ઉઢાડીને કરી નાખીએ. તમે તો કશું બોતો નહીં, એમાં શું વધો છે યાર. લાવો આ ચંદુજી સરપંચ શાલ લઈને આવ્યા. આ બાજુ નટુભાઈ ઊભા અને મેં જાહેરાત કરી. મેં જુઓ તમારા ગામમાં પહેલી વાર ડાયરો થાય છે અને નટુભાઈ પટેલનું સન્માન ચંદુજી સરપંચ શાલ ઓઢાડીને કરે. આવું એક વાર બોલે ને હું ભૂલી ગયો. તો નટુભાઈ ધીમે રહીને મને કે કહું ઓઢાડે. એટલે મેં કીધું હા કહું. હવે પછી શાલ એક હતી. નટુભાઈ જીવ બરો કે દૂર એક શાલ છે ને વિચાર કોક બદલાઈ જાય તો બીજું કોક લઈ જાય. એટલે મને જલ્દી મને કે કોકા ઓઢાડે. અરે મેં તો ચંદુજી શું કરો છો યાર, શાલ ઓઢાડીને સન્માન કરો નટુભાઈનું. પણ મને કે નટુભાઈ હું જાય પછી ઓઢાડું કઈ યાર. લો હવે એને હુવડાવી દેવાતા. હવે એને ખબર જ નહીં કે આને હુવડાવે પછી ઓઢાડવાનું આવે કહો. એટલે આવા બધા અમારા અનુભવ છે. અમુક ગામડામાં તો તમને હું શું વાત કરું સાહેબ. અમુક તો ઓર્ગેનાઇઝર શું કે ખબર છે કે ગમે તે કરો પૈસા લાવો. પૈસા કલાકારો ભેગા કરવા માટે તેને ડાયરાના પ્રોગ્રામ કરાવડાવે. બોલો હકીકતને આવા બધા અમારા અનુભવ છે. પૈસા લાવો
ઓવા ઈમોથી તમારા બધાનું નીકળે. સંજયભાઈ આવું છે બધું અમારા જીજે ટુમો. તે એક ગામનું નામ નહીં દઉં તમને, પણ હોપળવા જેવું છે ભાઈ. આ બધા કલાકારો અને જમાવટ મુકેશભાઈ તમે જુઓ સરસ મજાના નગર મેં જોગી આયા છે, શક્તિ કેરો સાથ ને હાથ ને નાથ ને બધું કેટલું બધું ગાયું યાર. લોટ રૂપિયા આયા, હાર્મોનિયમ ભરાઈ ગયું, તબલા ઢોલક ને બેન્જોન બેન્જોન ખંજીરાન મંજીરાન બંજીરાન બેન્જો, અશ્વિનભાઈ રાજીના રેડ, બુધાલાલ તમાકુ પડતી એ ઢંકાઈ જઈ રૂપિયા લોટ રૂપિયા. આ બાજુ હસમુખભાઈ રાજી, નટુભાઈ રાજી, નટુભાઈનો વારો આવ્યો, પરસ્યો થઈ ગયો પણ રૂપિયા લોટ. આ બાજુ ઓર્ગેનાઇઝર બેઠા હતા, આ બાજુ સરપંચ બેઠેલા, બધા રાજી કારણ કે રૂપિયા આવતા હતા દિનેશભાઈ, અને રૂપિયાનો ઢગલો થઈ ગયો. ગામવાળા રાજી, કલાકારો રાજી, અને ઈમો લાઈટ જઈ. ઈમો લાઈટ આવી એ હે ગોમનો પૈસો ગોમમાં સફાચટ ઉપર બધું કોઈ મળે નહીં, કોરું ધાકોર થઈ ગયું. હા પેલા સરપંચ મારી અમે ડોળા કાઢે. મેં કીધું મારો શું વોક છે? મને કે ગમે તે કરો, તમે કલાકાર છો, પૈસા પાછા લાવો. એટલે અમે તો અમારો શું વોક, લાઈટ જઈ. આ બધા તમારે વસ્તી બધી પૈસા લઈ જાય, હવે અમે શું કરીએ? મને કે ગમે તે કરો, તમે તો કલાકાર કહેવાઓ, કોઈક આઈડિયા લગાડો. મેં કીધું જો ભાઈ આ ગોમની શોભા નહીં, આ જે કોઈ પૈસા લઈ ગયો મહેરબાની કરીને મેકી જવું બાપા. ઈમોથી અમારો ડાયરો નક્કી કર્યો. હવે કોણ આવે? અંધારામાં હું પડી ગયું અજવાળામાં, કોણ મારો ભામેલવા આવે? કોણ આવે કહો? પણ પછી મને આઈડિયા આવ્યો, કલાકાર હતો ને એટલે મેં કીધું એક કામ કરો ભાઈ, આ લાઇટ આપણે છે ને પેલી તો અચાનક જઈ હતી, આ 10 મિનિટ લાઇટ બંધ કરાવી દો. તમને શરમ આવતી હોય પૈસા મેકવા તો મેં કીધું 10 મિનિટ હું લાઇટ બંધ કરાવી દઉં. હા પછી મેં કીધું લાઇટ બંધ. જેવી લાઇટ બંધ કરાવી 10 મિનિટ, મેં કીધું હજુ 5 મિનિટ વધારે આલું તો 15 મિનિટ પછી મેં કીધું લાઇટ ચાલુ. અને જેવી લાઇટ ચાલુ કરીને ઉપર જોઈને તો આ તો હાર્મોનિયમ ને તબલા અને બેન્જો બધું ઠપકારી ગયેલા. સરપંચ મારી અમે ડોર, મેં તો હવે શાંતિ રાખજે, કોઈક લુગડા કાઢી જશે, અમે મરી જઈશું. એટલે ઘણીવાર બધા અમારા અનુભવો થતા હોય સાહેબ. હમણાં પલિયડ ગામની તમને વાત કરું, લો પડિયલ ગામમાં હા અમારા ડાયરાનો પ્રોગ્રામ હતો ભાઈ. તે પાટીદારો કહેશે ને અમારા પાટીદારો, આ બધા પાટીદારોના પ્રોગ્રામો કરીને મારો અવાજ તમે જો લેકો છે ને પાટીદાર જેવો થઈ ગયો. પાટીદારની બોલી છે એવી ખબર છે? કોડાફાડ. પાટીદારની બોલી કોડાફાડ. તમને મોઢું તમને કહી દે, ચોકે ચોખ્ખું તમને, પણ દિલમાં કોઈ ના હોય પણ તમને કહી દે ખરા. અમારે પલિયડમાં એવું થયેલું. અમે નટુભાઈ હસમુખભાઈ આમ બધા આમ બેઠેલા જમવા, અને એમાં અમારા રમેશભાઈ મંત્રી આમ કરીને નીકળ્યા હો. અને જેવો હજુ તમે લાડવો આમ ભોગ્યો આમ કરીને અને મોઢામાં મેકવા જતો હતો ને મને જોઈને કે અલા કલાકારો દિયો રોશું દાબજો. એટલે અમને કે તમે ખાશો તો પછી બોલશો કેવી રીતે કે એમ કરીને અમને બોલો મોડા પાડી દીધા, ખાવા ના દીધા. એટલે આવા બધા અનુભવ અમારે થતા હોય. પણ પાટીદારનો લેકો ચેવો હોય એનો તમને એક નાનકડો પ્રસંગ તમને કહી દઉં. પલિયડ ગામમાં અમારા ડાયરાનો પ્રોગ્રામ હતો. બધા કલાકારો મેં વિનંતી કરી, નટુભાઈને કીધું એક કામ કરો ને યાર, આ આપણે રમેશભાઈ મંત્રી છે કે નહીં? તો કે ઓવર છે ને પટેલ, આપણે એના ઘેર મેં ચા પાણી કરવા જઈએ. કાયમ બાપડા કહેતા હોય છે કે તમે કલાકારો યાર આવતા નહીં મારા ઘેર કે યાર. મેં તો હેડો ને જઈએ યાર, જોજો પાટીદારનો લેકો. મને કે હેડો જઈએ. એટલે અમે તો બધા જ્યાં અમારી કમઠાળ આખી તે રમેશભાઈ મંત્રી આમ કરીને બેઠેલા અને ગાયું ભેંસો બોધેલી હતી, ઘરવાળા મોય હતા. અમને બધાને ભારીને જોજો ચેવો લેકો કર્યો મને જોઈને. અલ્યા કે ભદ્રેશ કાકા તમે આવ્યો કે અલ્યા અલ્યા નટુ કાકા તમે આવ્યો કે અલ્યા અમે તો ખબરદાર એવું મોત પડી જશે. મેં કીધું મુદ્દાની વાત કરો કે યાર, કે મને કહેતા શું નહીં યાર. મેં તો શું હતું બોલો. અને મને કે ચા પાણી કરો ભદ્રેશ કાકા. મેં તો ના એક કામ કર ભાઈ, ચા પાણી નહીં કરવા, આ ગાયું ભેંસું બોધી શકે નહીં. મને કે ઓવર છોડી મેલું મેં એમ નહીં કહેતો. મેં કીધું એમાં તો એમને આમ દૂધ પીએ. મેં કીધું આ ચા પીપીને તો હાડકા ગરી ગયા. તો કહેતા શું નહીં કે હમણાં મારા ઘરવાળીને કે અલ્યા ખબરદાર મેં દૂધ મેં કીધું કર્યું છે. એના ઘરવાળીને કે હોભળ 2 તોહડી દૂધની ભરીને લાય, ભદ્રેશ કાકાની પાર્ટી આવી છે. હવે એના ઘરવાળી તમે જો 2 તોહડી દૂધની ભરીને મેલી, હું વળી ના બોલ્યો તો સારું હતું. મેં વળી આ દૂધની તોહડી જોઈને મેં વળી પટેલને કીધું મેં આટલું બધું દૂધ અમારે પટેલ ચમ કરીને પીવું? તો હોમે પટેલે વિવેક કર્યો. મને કે તમે તમારે ઓખો મેસીને પીજો, અમે સમજીશું કે દિવસ પાડો ધાઈ ગયો તો. હવે આ દૂધ અમારે ચમ કરીને પીવું કહો? તો એમ તો મીરા જેમ આમ ઝેર પી એમ ગટગટાઈને પી ગયા બોલો. આવા બધા અમારા અનુભવ છે સાહેબ. પણ કહેવાનો મારો મતલબ એ છે સાહેબ, એક સરસ મજાની વાત પછી મારે નૈયાબેનને પણ રજૂ કરવાના છે. પણ રમેશ મહેતાનો અવાજ મારે આપને બધાને સંભળાવવો છે. એક સાહેબ એક સમય હતો, આ વડીલોને પૂછો સાહેબ, 35-40 વર્ષ પહેલા કેવી ગુજરાતી ફિલ્મો હતી સાહેબ. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતાની પેર, હોથલ પદમણી, ભાદર તારા વહેતા પાણી, ઓખા હરણ, પછી 16 સોમવાર, આવી બધી ગુજરાતી પિક્ચરો સાહેબ. આપણે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતાની પેર, પછી નરેશ કનોડિયા આયા સાહેબ, મહેશ નરેશ, જય માતાજી સાહેબ, મેરુ માલણ, ઢોલા મારું, આપણા ઉત્તર ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય, મહેશ નરેશ એ આયા. પછી તો હિતેન કુમાર આયા ને બધા કલાકારો બદલાતા ગયા. પણ કહેવાનો મારો અર્થ એ છે, ઉપેન્દ્રભાઈ હોય એની જગ્યાએ કદાચ નરેશ કનોડિયા હોઈ શકે, નરેશ કનોડિયાની જગ્યાએ કદાચ હિતેન કુમાર હોઈ શકે. પણ રમેશ મહેતા જો ફિલ્મના પડદે ના હોય
તો ફિલ્મ જોવાની મજા નહોતી આવતી સાહેબ. અને એ રમેશ મહેતાનો અવાજ મારે આપને સંભળાવવો છે. એ અવાજ આપને જો સારો લાગે તો આ કલાકારને અંતરથી આશીર્વાદ આપજો, કારણ કે તમે જો તાળી પાડશો ને તો એની દાદ મને મળશે અને દાદ સીધી ઉપર જશે અને એ રાજી થશે મહેતાજી કે વાહ, મારા બોલેલા ડાયલોગો હજુ પણ ગામડાઓમાં કલાકારો અહીંથી રજૂ કરે છે અને સાંભળે છે. મિત્રો, તો વર્ષો પહેલાંનો રેડિયો, એ વખતે આવા વિડીયો કે એવા કોઈ સાધનો નહોતા સાહેબ. માત્ર તમે જુઓ, માત્ર ટેપ હતું, રેડિયો હતો ને રેડિયો ઉપરથી સુહાગ દિવાન બોલતા. ખબર છે ને, બિનાકા પણ આવતું, સિબાકા પણ આવતું અને સુહાગ દિવાન ગુજરાતી પિક્ચરની જાહેરાત બોલતા. એનો અવાજ પણ અહીંથી રજૂ કરું છું અને સાથે સાથે રમેશ મહેતાનો પણ અવાજ અહીંથી રજૂ કરું છું. બહુ નાનો કલાકાર છું. અવાજ રમેશ મહેતાનો આપને ગમે તો કલાકારને અંતરથી આશીર્વાદ આપજો, પણ સાંભળજો એ વર્ષો પહેલાનો રેડિયો. સેજ ઇફેક્ટ આપજો. આ રેડિયો આ રેડિયાનું આપણું મ્યુઝિક હતું. ગમ્યું તો તાલી પાડો એકવાર જોરદાર. ફરી એકવાર અશ્વિન વગાડ. ક્યાં ભાઈ કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર. નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે શું નામ રાખ્યા છે? ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું, પૂછી લઉં. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કોચો કંકુ, એ કંકુ આલે લે, આ ક્યાં મરી ગઈ કોચો આ છોડી? ઓહો, અરે કંકુ, આ માંડ વેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે. અને બોલો મારી હારે એકવાર. હા, દાબેલી ખાધા પછી અવાજ હારો નીકળ્યો ભાઈ. હો, આ બોલો એકવાર. વાહ, અમારી બેનબા માટે એકવાર જોરદાર સાહેબ તાલી એકવાર પાડી દો. હો, પણ રમેશ મહેતા, મેં તમને કીધું સાહેબ, ગુજરાતી પિક્ચર હતું મેરું માલણ. સાંભળજો, સરસ મજાનો ડાયલોગ. આ વખતે પ્રોગ્રામ માટે ગયો ને દિનેશભાઈના ઘરે, તે આ ડાયલોગ મેં સંભળાયો હતો, પણ તમને બધાને હું સંભળાવી દઉં. ગુજરાતી પિક્ચર હતું મેરું માલણ અને મેરું માલણમાં રમેશ મહેતાનું નામ હોય છે ધૂળિયો ધર્મના ધોકા વાળો. હવે આ રમેશ મહેતા ગોમની સોડી, તમે જો મહાદેવના મંદિરે બેઠા હોય, ગોમની સોડી કોક તમે જો શાક બકાલું લેવા આવે, કોક લુગડા ધોવા આવે, બરાબર ને, અને તમે જો કોક મંદિરે પૂજા કરવા આવે, એટલે રમેશ મહેતાના જોજરના અવાજ હોબળી અને ચેવો ડાયલોગ બોલે, મારું મોઢું જોજો, તમને બધાને મજા આવશે. ગુજરાતી ફિલ્મ મેરું માલણ ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાણું રંગીન ચિત્રપટ. મેરું માલણ, નરેશ કનોડિયા અને રમેશ મહેતા, એટલે કે ધૂળિયો ધર્મના ધોકાવાળો. જો રમેશ મહેતા સાહેબ માથે ટોપી ચડાવી લઉં, તાળી પાડો જોરદાર એકવાર. જોજો, અને હિરોઈન આવે છે ને ઝાંઝરના અવાજ સાંભળ્યા છે. રમેશ મહેતા જોજો, એક્સપ્રેશન જોજો એના. અરે વાગ્યા આશીષભાઈ, વાગ્યા. અરે ઝીણા ઝાંઝરો વાગ્યા. તે કહું છું, કિયા ગામના ગોરી? રાજનગર. ઓહો, બાકી રાજનગર કેતા તો તૈણ કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, નગર નોખું પડી ગયું અને તમે નોખા પડી ગયા હો. બોલો એકવાર. અરે જીવતા રે, વાહ ડાયરો. જાઓ દિનેશભાઈ, ક્યાં બાત હે યાર, કેવો સરસ મજાનો વર્ક છે. વિચાર તો કરો ભાઈ, ક્યાં બાત. અમે કલાકારો તમારા આભારી છે સાહેબ, ક્યાં બાત. હવે આ બીજું પિક્ચર હતું સાજણ તારા સંભારણા, ગોવિંદ પટેલનું. પહેલા પિક્ચરમાં આ ડાયલોગ હતો કે ઓહો, તે કહું છું કિયા ગામના ગોરી. બીજું પિક્ચર આવ્યું સાજણ તારા સંભારણામાં, ડાયલોગ બદલાઈ ગયો. એમાં રમેશ મહેતા જે છોડીઓ જોવે એટલે કે તે કહું છું કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો, અને તમે 16 વર્ષના? તો નન્ના ગોરી.
હવે જે મળે બધી નાની નાની જ મળે, ક્યાંય મેળ પડે નહીં મહેતાજીનો. એટલે છેલ્લે હારી થાકી મહાદેવના મંદિરમાં જાય છે અને ભોળિયોનાથ એમ કહેવાય છે કે આમ દર્શન કરે છે રમેશ મહેતા. હું ભોળિયાનાથને શું કહે છે સાંભળજો, કેવી વિનંતી કરે છે. અને આ ડાયલોગ રમેશ મહેતાને જ્યારે મેં સંભળાયો તો સાહેબ 75 વર્ષ ગુજરાતી ફિલ્મને પૂરા થયા કર્ણાવતી ક્લબમાં મને બહુ આશીર્વાદ આપ્યા હતા. અને એટલું કીધું હતું કે ભદ્રાયું આપણું ઓડિયન્સ છે ને આપણું ગામડું છે, શહેરમાં ના સંભળાવતો પણ છેવાડેના ગામડે જજે અને આ ડાયલોગો સંભળાવજે અને લોકો તાળીઓ પાડે ને દિલથી તાળીઓ પાડે ને લોકો એમ દાદ આપે ને તો સમજી લેજે કે આ શ્રદ્ધાંજલિ મને પહોંચી ગઈ સાહેબ. આ બધા આજે તમારી તાળી એમ કે કહી શકે કે રમેશ મહેતા સાહેબ આજે પણ આટલામાં ક્યાંક છે. જેમ આપણે કહીએ ને આપણા સ્વજનને પણ આજે આપણે કહીએ નથી કહેતા ઘણીવાર કે દાદા નથી પણ દાદા જેવો જ લાગે છે. ના સાહેબ, દાદા જેવો નથી લાગતો, દાદા જ છે. હું તો ત્યાં સુધી કહું સાહેબ, જ્યારે આપણને આપણા પિતાશ્રી કે એવું કંઈ યાદ આવે ને સાહેબ, આપણા પૌત્રોને જોઈ લેવાના, દીકરાને જોઈ લેવાના સાહેબ, અને એમાં જ આપણા દાદાની છબીઓ એ જ દાદા છે સાહેબ. એને તમે હડતા પડતા તમે જોઈ લેજો સાહેબ, તમને ખરેખર સાહેબ એમ થશે કે વાહ અહીંયા જ છે સાહેબ. કહેવાનો મારો મતલબ એ તો મારા ગુરુ છે. ત્યારે જો મને એમ થતું હોય તો આજે તો આપણા પિતા માટે મિત્રો આપણા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હોય અને ભજન અને પાછું હાસ્ય, કેટલું કપરું કામ છે આ કંઈ સહેલું કામ નથી સાહેબ લોકો માટે. માં અહીંયા સામે બેઠા છે અને દાદાને આપણે નરોત્તમ બાપાને શ્રદ્ધાંજલિ જ્યારે આપવાની હોય અને મને જ્યારે એમ કે ના ભદ્રેશભાઈ બધી વાત સાચી પણ હાસ્ય પણ રાખવાનું છે સાહેબ. એટલે ધન્યવાદ છે દિનેશભાઈ, પંકજભાઈ માટે આપણે એકવાર જોરદાર સાહેબ તાળીનો ગડગડાટ કરી શકીએ આપણે. પણ સાંભળજો સાહેબ, મેં કીધું એમ હવે જે મળે બધી 16 વર્ષની જ મળે. એટલે રમેશ મહેતા હારી થાકી ભોળાનાથના મંદિરે જાય છે અને શું કહે છે ભોળાનાથને જોજો, જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. હે ભોળાનાથ, અરે આમ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું. અરે બધી જ હોળની જ મળે છે. અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે. અને તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયું હેને પડી આપતી હશે ભોળાનાથ. એ મારો બહુ સુધારી દે, એકાદી દઈ દે. આમ દર્શન કરી અને પછી આમ જેવું મોઢું કરે છે ને તો પાછળ એક બઈ ઊભી હોય છે ઓમ કરીને આમ બઈ ઊભી હોય છે આમ ઘૂંઘો ટાણીને આમ કરીને. એટલે રમેશ મહેતા એને જોઈને ઓહો વાહ ભોળાનાથ વાહ, તે તો માંગ્યા ભેગી દઈ દીધી. લાવ પૂછું. હવે એમ કરીને પૂછે છે ઓલી બઈને રમેશ મહેતા જોજો. હવે પૂછવા માટે પછી અશ્વિન હિંમત તો જોઈએ ને. તે કહું છું કેટલા વરના ગોરી ઓલી બઈ? 60 ને માથે. ઓહો આ તો આંકડો ઊંધો થઈ ગયો. 1 ને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો. અરે આ તો હોળના 61 થઈ ગયા. ઓહો તો તમે મોટા ગોરી. તાલી પાડો એકવાર જોરદાર. પણ કહેવાનો મારો મતલબ એ છે સાહેબ, કુંજર અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો. છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા. સર્જાયું એક વિરહ ગીત જેને કંઠ આપ્યો છે ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે. પણ મને લાગે છે કે ચા છે ને. હા, તમારું આયોજન દિનેશભાઈ શું વાત છે. પહેલા દાબેલી ને પછી ઉપર ચા. હજુ 4 વાગ્યા સુધી જો પ્રોગ્રામ ચાલશે ને તો આપણે સવારમાં 6 વાગે મેથીના ગોટાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. બરાબર છે. પણ આમ તો મારી ઈચ્છા, બહુ સરસ મજાનો વર્ગ છે અને સમય પણ હજુ નૈયાબેન પણ બાકી છે. પણ હું મારામાં જેમ નટુભાઈએ કીધું એમ આ પ્રસંગ છે સાહેબ, જીવન અમૃત આ જે મહોત્સવ છે એમાં હું એવા ભજનો થોડા ગાઉં કે ઉંમરલાયક. અહીંયા તમે જુઓ અંબામાની જેમ બધા બા બેઠા છે, બધા વડીલો બેઠા છે. આપણા ગુજરાતી પિક્ચરો પહેલાં કેવા હતા, એના ભજનો પહેલાં કેવા હતા, એના એક અંતરા હું તમને સંભળાવું અને તમને 100% હું ખાતરી આપું છું તમને ગમશે સાહેબ આ ભજનો. અને તમે દિલથી મને આશીર્વાદ આપશો. અને આ જે ભજન જે હું અહીંયા રજૂ કરું છું ને સાહેબ, એ કદાચ એવું માની લેજો અમારા કલાકાર તરફથી અમારી વાણી, અમે તો શું આપી શકીએ, અમે વાણીના ઉપાસક છીએ સાહેબ. અમારી વાણી થકી, અમારા ભજન થકી, અને આ ભજન
હું નરોત્તમ બાપા માટે અહીંથી હું રજૂ કરું છું. આ ત્રણ ભજન જે હું અહીં રજૂ કરું છું અમારા અંબામા માટે અહીંથી રજૂ કરું છું સાહેબ. એટલે તમારી જવાબદારી બને છે. સ્ટેજ ઉપર હું જાગૃતતાપૂર્વક આ ભજનો ગાવા માગું છું. પહેલાં કેવા ભજનો ગવાતા એ લોકોના સમય વખતના સાંભળજો સાહેબ. આપજો સ્વર અને કેવા ભજન 1969 સાહેબ. પહેલું આપણું ગુજરાતી રંગીન ચિત્રપટ લીલુડી ધરતી, રંગીન ચિત્રપટો પહેલું, અને એમાં સ્વર્ગીય મુકેશે આ ભજન ગાયેલું. જો તમે સાંભળશો તમે એમ કહેશો કે વાહ સાહેબ ક્યાં બાત છે. પણ આવા ભજનો ગવાતા સાંભળજો સાહેબ. આશા રાખું હાથમાં ભલે ચાનો કપ છે પણ શાંતિથી સાંભળજો. આ બંને માટે સાહેબ, નરોત્તમ બાપા માટે અને અંબાબા માટે આ ભજન અહીંથી હું ત્રણેય ભજનની લીટી તમને સંભળાવું કે એમાં આપણે જે આ પ્રસંગ જે વર્ણવ્યો છે એ પણ એમાં આવી જાય. સદીકો આપજો સંજયભાઈ. કે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, હું મારું ગાડું. ખેતરમાં આપણું એકો ચાલતો હોય બળદ ગાડું, અને ઘડીક હું ઊભો થઉં છું, તમને એમ લાગશે સ્ટેજ ઉપર કે ગાડું ચાલતું હોય, પણ એમાં તમારી તાલી મને મળે તો મજા આવે. જય હો. કાયાની કોઠીમાં કુડા કરતુક ઘાસ ભરેલા છે. હા, કાયાની કોઠીમાં કુડા કરતુક ઘાસ ભરેલા છે. કોઈની યાતરડી બાળે એવા અવગુણ જુરયું ભરેલા છે. કંકર કઈ કુસુમ કાટન પેટનું પાપ પુકારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. સાહેબ તમને મજા આવતી હોય તો સાહેબ તાલીનો તાલ આપજો. વાહ મારી બહેના, વાહ વાહ વાહ, ક્યાં વાત છે સાહેબ. અમારા માટે તમે અહીંયા શું મૂકી જાઓ છો એ અમારી બક્ષિસ છે, એ મહત્વનું નથી સાહેબ. પણ તમારા દિલમાં એક દીવો પ્રગટ્યો સાહેબ. એક કલાકાર હૃદયથી જ્યારે ગાતો હોય અને હૃદયની વાત તમારા હૃદય સુધી પહોંચે ત્યારે આ એક આ સંકેત છે કુદરતી સાહેબ કે વાહ તમને જૂના જમાનામાં આપણે લઈ જઈએ છીએ. એ ભજનો કદાચ આપણા બા બાપુજીએ સાંભળેલા છે, આપણે એમની હાજરીમાં સાંભળેલા છે આ ભજનો સાહેબ. અહીં સુધી આવું બહુ અઘરી વાત છે સાહેબ. તમે ગયા અને ખરેખર ધન્યવાદ છે આપ સૌ કોને સાહેબ. ત્યારે તાલીનો મને તાલ આપજો બધા ભેગા થઈ અને એક ભજન આશીષભાઈ આ પરિવાર માટે મારે ગાવું છે. અને હું તો ટકોર કરું છું લોક સંગીતના જાગૃત કલાકાર તરીકે. અત્યારે કેવા ગીતો નીકળ્યા છે, એની જગ્યાએ કોઈ એક કલાકાર એવી હિંમત કરે. 35 વર્ષ પહેલાનું આપણું આ ભજન જો અત્યારે ગાઈને બહુ જરૂર છે. અત્યારે આ પેઢીના છોકરાઓ ચાલુ રાખો, આ ભજન ગાય અને તમને પણ ગમશે. સાંભળજો પણ કયું ભજન, આની જરૂર છે. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. સરવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો.
બાત હે કે સરવણ કાવડ લઈને ફરતો સેવા માત પિતાની કરતો તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય 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 વિધિના લખિયા લેખિલ લાટે ઠોકર ખાય 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 વાસી વાસીસ સાહેબ બજાઈને તો તાલી પાડતા રહેજો. આ ભજનની જરૂર તમને શું લાગે છે કે નહીં સાહેબ? હકીકત છે. આ શબ્દો તમે જુઓ પહેલાના વખતના. આહા કે સરવણ પાણી ભરવા ચાલ્યો દશરથ મૃગિયા રમવા આવ્યા. કે સરવણ પોણી ભરવા ચાલ્યો દશરથ મૃગિયા રમવા આવ્યા. જાણી મૃગને બાણ ચલાવે જીવડો જાય 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 વિધિના લખિયા લેખિલ લાટે ઠોકર ખાય ખાય ખાય. પણ અવિનાશ વ્યાસનું આ ભજન મને બહુ ગમે છે સાહેબ. અને મને એમ લાગે છે કે આ પરિવાર માટે મારે અહીં રજૂ કરવું છે. અને આ ભજન જો તમે સાંભળો ને તમને એમ કહેવાય તમારી તાલી ના વાગે ને સાહેબ, તો હું એમ માનીશ કે તમે ભારતીય નથી સાહેબો, આપણે ગુજરાતી નથી સાહેબ. પણ એવું બની જ નહીં શકે, કારણ કે હું હૃદયથી શુદ્ધ ભાવથી તમારા માટે વંદન કરીને આ ભજન અવિનાશ વ્યાસનું ગાઉં છું. અને બે જ લીટી અને જોજો સાહેબ આમાં કદાચ આપને ગમશે એ ભજન. અને આપણે બંને માટે અહીંયા સમર્પિત મારે કરવું છે, મારા બા માટે, નરોત્તમ બાપા માટે. પણ કયું ભજન? ક્યા બાત! રાખનાર રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને પાક્યા. ઓ રાખનાર રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટી માટે માનવ કહીને પાક્યા. ઓ રાખનાર રમકડા. વાહ યે બાત! અંત અનંતનો તંતન તૂટ્યો ને રમત અધૂરી રહી. જય હો, ક્યા બાત હે! વાહ વાહ! શબ્દો સાંભળજો. અંત અનંતનો તંતન તૂટ્યો ને રમત અધૂરી રહી. તનડાને મનડાની વાતો આવી તેવી ગઈ રે. રાખનાર રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને પાક્યા. ઓ રાખનાર રમકડા હો રાખનાર રમકડા. આ ગીતો ને ભજનો સાહેબ હતા. હવે જમાનો બદલાઈ ગયો. ચેવા ગીતો નીકળ્યા. ચુંબા દેન ધુંબા દેન. હવે ઘુંબા પડશે બે. ચોલી કે પીછે ક્યાં હે ચંદરી કે નીચે ક્યાં હે ચોલી. હવે ખરજવા છે ને ગુમડા છે, તારે કોઈ છે? કોણ આવા ગીતો લખે છે? હકીકત આવા કવિઓની પેનો જૂટવી લેવી જોઈએ સાહેબ. હકીકતની તમને હું બહુ વધારે લાંબુ નહીં કરું, પણ હમણાં મારો બાબલો મને કે અત્યારના જમાનાની થોડીક તમને વાત કરી દઉં. અત્યારે છોકરાઓને મજા આવે ને એમ અત્યારના જમાના પ્રમાણે. હમણાં મારો બાબલો મને કે પપ્પા તમે એકલા જ કલાકાર? મેં કીધું ચમ? મને કે મેં નવું ગીત બનાવ્યું. એટલે ત્યાં શું નવું ગીત બનાવ્યું? મને કે પપ્પા શાહરૂખ ખાનનું પિક્ચર હતું ઓમ શાંતિ ઓમ. મેં કીધું ભાઈ અહીં તો મેરુ માલણવાળા ને વીર મોગળાવાળા છીએ, અમને આ બધી અત્યારની ખબર પડે નહીં. મને કે પપ્પા એમાં સરસ મજાનું ગીત હતું દીપિકા પાદુકોણનું પહેલું પિક્ચર એટલે ઓમ શાંતિ ઓમ. મેં કીધું ભાઈ મને નહીં ખબર. મને કે એમાં સરસ મજાનું ગીત હતું પપ્પા. મેં કીધું હતું? મને કે બોમ્બે ડિસ્કો બોમ્બે આવું કોઈ ગીત હતું. હસીના ઓ નીલમ પરી આવું કોઈ ગીત છે કોઈ? હસીના ઓ નીલમ પરી
બોમ્બે ડિસ્કો આવું કોઈ ગીત છે ભાઈ. મેં કીધું તો શું હતું કે એની ઉપરથી મેં ગુજરાતીમાં બનાવ્યું, તમારા ડાયરામાં કોમ લાગશી. મેં તું બોલ જોજો અત્યારની પેઢીના છોકરા છે એવું ઉપાડી જોજો. મને કહો હોબળો પપ્પા. મેં તું બોલ. મને કે ઓ હસીના ઓ નીલમ પરી. મેં તું શું? મને કે ઓ હસીના ઓ નીલમ પરી એ ઓબાના ઝાડ પર ચડી, પગ લપસ્યો તો હેઠી પડી, તો શું લેવા ઉપર ચડી. પાછો સંગીતમાં ગવાયો એવું કંઈ નહીં. હસીના ઓ નીલમ પરી એ ઓબાના ઝાડ પર ચડી, પગ લપસ્યો તો હેઠી પડી, તો શું લેવા ઉપર ચડી. આવું બધું. હમણાં તો પ્રોગ્રામ કરીને મારે ઘેર જો ને તો મારો બાબલો હવે તો શિયાળો ધીમે ધીમે ચાલુ છે, મોર્નિંગ વોક મંડ્યો કરવા. બોલો. હા, ત્યાંની બેનપણીએ મોર્નિંગ વોક કરે છે. ત્યાંની બહેન પાછો શાયરી મંડ્યો કરવા. તને વાલો દુપટ્ટો મારા ખંભે ખેસ, તને વાલો સલમાન મને વાલી એસ, તારી ગાડી પેટ્રોલની મારે વાપરવો ગેસ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. પેલી છોકરીએ હોશિયાર હતી કે હું તમારું મંદિર ને તમે મારો ઓટલો, હું આફૂસ કેરીને તમે મારો ગોટલો. મારો બાબલો કે તારીને મારી જન્મો જન્મની પ્રીત, તું મારી ગરોળી ને હું તારી ભીત. લહણની કળી તેલમાં તળી, તું મને મળી તારી બેનપણી ચંબળી. આવો બધો જમાનો થઈ ગયો. પણ મેં તમને કીધું એમ કેવા ગીતો ભજનો સાહેબ પહેલા ગવાતા. હે મજા આવે સાહેબ. આપો તો સૂર આપો તો મને ઉપડી સાજો. એટલે મારી ચા રાખજો. હા, ગરમ કરીને પીવડાવજો. હા હા, શું સાહેબ પહેલા ગીતો હતા. એકાદ લીટી સંભળાવું. હસ્તમેળાપ ગુજરાતી પિક્ચર આશા ભોંસલેનું આ ગીત છે, પણ આપણે આપણા અવાજમાં. પણ શું શબ્દો છે સાહેબ. કદાચ કે ભીતરનો ભેરું મારો એવો આત્મો ખોવાનો રે, કે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાનો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કે જોયો હોય તો કે કે તારા દુઃખને ખંખેરીના, તારા સુખને વિખેરીના. સાહેબ કેવા કેવા ગીતો હતા સાહેબ. પણ એક ભજન. હા, બેનો બેહો ને ઘડી. અમે કાયમ એમ કહીએ કે બેનો મન કીડીઓમ સમ. હા, એક ઊભી તો તણ ન લેતી જાય. કીડીમાં આવ્યું એકલી ના લોબી લોબી 4-5 લાઈનો હોય ભાઈ. પણ આપ બેસો, મજા આવશે. આ છેલ્લું એક ગીત અહીંથી રજૂ કરી, સ્તવન ભજન રજૂ કરી. અને પછી કારણ કે જો તમે લોકો દાબેલી ખાધી, ઉપરથી ચા પીધી, પેટમાં વજન પડ્યું, હવે તમે બોલો નહીં તો ચાલે. અમે એકલા જ કલાકારો બોલ બોલ કરીએ એવું નહીં. આજે અમે એ નક્કી કર્યું છે, અમે નટુ કાકા ને બધા નૈયાબેને બધાએ ત્યાં પાટીદાર સમાજ બેઠો છે ભાઈ. એમાં બહેનો આટલી બધી બેઠી છે ને ભાઈઓ બેઠા છે. એટલે જેટલી બહેનો બેઠી છે જ્યાં જગ્યાએ છૂટી જગ્યાએ એક લીટી મારે ગાવાની, એક તમારે ગાવાની, અને પછી ભાઈઓને હું ગવડાવું. એટલે બેમાંથી કોનું આમ રાગ ગવાય છે, ઊંચું આવે છે, એની પરથી ખબર પડે કે ઘરમાં કોનું હેડ છે. એટલે જેટલી બહેનો જ્યાં બેઠી છે ત્યાં હું એક લીટી મારીને એક તમારી, અને અંબાબા સાંભળે એવી રીતે આપણે બધાએ ગાવાનું છે. બરાબર ને? તો એમને થાય કે આ ડાયરો ને ભજન આપણે રાખ્યો છે તો બધી બહેનોએ ગાયું તું સાહેબ. એટલે અને જેને કાળીઓ ઠાકર વાલો એ ગાજો. મારેથી તો બીજું તો વિનંતી, બારગામ ગયા પછી વિનંતી જ કરાય ને. એમ તો હકથી તો કહેવાય નહીં. ઘેર કહીને આવ્યા પાછા આવીશું એમ. પણ જેટલી મારી માતાઓ બહેનો, બહુ સરસ મજાનું આ પદ છે, કાળિયા ઠાકરનું છે. એક લીટી મારી એક તમારી. જેટલી પણ બહેનો જ્યાં બેઠી છે ત્યાં બધાએ ભેગા થઈ અને તાલીના તાલ સાથે ગાજો. હું તમને એમ થાય બહેનો મૂંઝાઈ ગઈ કે મારું આ શું ગાશે, પણ ના, તમને આવડે છે. આપજો સ્વર અશ્વિનભાઈ, સહેજીકો આપજો સંજયભાઈ. પહેલા બધી બહેનો ગાશે પછી ભાઈઓ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી મારા. બાકી કેવું પડે બહેનો, આ જેટલા પણ ભાઈઓ છૂટા છવાયા બેઠા છે એ બહેનો માટે તાલી પાડો તો એકવાર જોરદાર, એટલે આપણને ખબર પડે. મને લાગે ભાઈઓની સંખ્યા ઓછી છે. બેઝમો તો બેઝમો પણ ગાજો, અવાજ આપો જો, આપો સ્વર. બહેનો તો જીતી ગઈ, પહેલા ધડાકે જીતી ગઈ સાહેબ. હા,
પણ ભાઈઓ માટે આપણે વિનંતી, જેવો તમારો ભાવ હોય, જેવું આવડે એવું. આપણે તો આમાં કોઈ ગાયકની જરૂર નથી, અંદરથી નીકળે એટલે મજા આવશે. બધા ભેગા થઈને આપણે ગઈએ સાહેબ. ભાઈઓ હવે બહેનો સાંભળજો, તમારા બાજુવાળાને છૂટ મને કહેવાની, આ ભાઈ નહીં ગાતા એમ કહેજો પાછા. હા, ગવડાવજો પાછા. આપો સ્વર. હવે ભાઈઓ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી મારા. ક્યાં બાત હે. અરે ભાઈ ભાઈ ભાઈ, ક્યાં બાત હે. બહેનો તાલી પાડો ભાઈઓ માટે એકવાર જોરદાર. હા, પાટીદાર વાદોસ. પણ બીજી ચોખટ નટુભાઈએ મને બહુ સરસ મને વાત કરી. મને કે ભદ્રેશભાઈ, તમે યાર બધાને છૂટો ક્યાં પડાવો છો? બધાને ભેગા કરવા તો ડાયરો કર્યો છે કે. મેં તો વાત સાચી. આવો બધા ભેગા થઈ એક જ અંતરું અહીંથી રજૂ કરી અને પછી હું સીધું જ નૈયાબેનને આપણે અહીંથી રજૂ કરી દેવાની મારી ઈચ્છા છે. પાટીદારની દીકરી સાહેબ, દરેક કલાકારને એમ થાય કે મારો વારો આવી જાય, મારો રાઉન્ડ આવે. હજુ એનો રાઉન્ડ જ નથી આવ્યો. એટલે આપણે એને પણ વધાવવાની છે, નૈયાબેનને. પણ એક અંતરો અહીંથી હું રજૂ કરી પછી હું તરત સીધી નૈયાબેનને અહીંયા મૂકું છું. એ પણ એક ભજન આપણને સંભળાવે, જે એની મોજ હોય. અને પછી જેમ દિનેશભાઈને તમે લોકો કહેશો એ પ્રમાણે આપણે બધા જ કલાકારો ફરી પાછા એક રાઉન્ડ આપણે લેશું, જેવી તમારી મોજ. પણ હવે બધા ભેગા મારી સાથે ગાજો કે મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તન નાયા ગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. એ બા મારા અંત સમય કેરી સુણો રે અરજી, પણ ઘણા બધા અંતરા છે. એમાં એક એટલા માટે મેં અંતરો ગાયો કારણ કે આપણે સમય નથી. અને કદાચ અંબાબાને આપણે પૂછીએ કે આ ભજનનો સ્વાર્થ, એનો અર્થ શું, એમ સાર, કદાચ કાલિયા ઠાકરને મનોમન એ કહેતા હશે. શું કહેતા હશે? સાંભળજો સાહેબ, માફ કરજો ભગવાન, હજુ 100 વર્ષ આપણે એમ કહીએ છીએ કે ચિરંજીવ હજુ પણ રહે, પણ કદાચ એ એમ વિચારતા હોય કાળિયા ઠાકરને શું વિનંતી કરતા હોય અંદરથી, એનો ભાવ રજૂ કરું. સાંભળજો કે મારા અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી, મન તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ બોલાવે એ મારો નાથ તેડાવે, કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, 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 મહાપ્રભુજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને નૈયાબેન પટેલને વિનંતી કરું એને મોજ આવે એવું અહીંથી સરસ મજાનું ગીત અહીંયા રજૂ કરે. તમામ કલાકારો માટે સાહેબ, આ કાર્યક્રમ આપને ગમ્યો હોય તો મારા કલાકારો માટે એકવાર જોરદાર તાળીનો, કારણ કે સરસ મજાના સાઉન્ડ હોય, આવું સરસ મજાનું વિડીયો શૂટિંગ હોય. અમારા વિડીયોવાળા ભાઈ માટે પણ એકવાર જોરદાર સાહેબ તાળીનો, કારણ કે એમનો ધંધો ને અમારા બધાનો હરખો, શરૂઆતમાં આવવાનું, છેલ્લે જવાનું. અને વિડીયોવાળા ભાઈ કાયમ વચમાં બેઠા હોય, એની તો કપરી પરિસ્થિતિ હોય, ગામડામાં એ વચમાં જ બેઠા હોય. એટલે જે પેલા વસ્તી બધી જોતી હોય ને, અલા કે ભાઈ આમ આઘા જાઓ ને યાર, કે અલા પેલા ભાઈને કોણ બિહાર દો ને યાર, અરે વચમાં આવ્યા પેલા ભાઈને ક્યાં બિહાર દો. પણ સાહેબ આપણને ઘડીક એમ થાય, હા, એટલે આપણને એમ થાય કે આ વચમાં પણ સાહેબ એ વખતે વચમાં લાગે, પણ જ્યારે આ કેસેટ કરીને તમને ઘરે આપવા આવશે ને સાહેબ, અને પછી કેસેટ જોશો ને ત્યારે તમે ખોબલે ખોબલે એને આશીર્વાદ આપશો કે બહુ સાચી વાત છે સાહેબ. એના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય.